बेलंजा इलाके में युवक की चाकू मारकर हत्या की सनसनी वारदात हो गई। मृतक अपने दोस्तों के साथ बैठा हुआ था, तभी 6 से 7 अज्ञात हमलावर चाकू लेकर आए और सभी पर हमला कर दिया। इस हमले में युवक के हार्ट पर सीधा वार हुआ, जिससे उसकी मौके पर ही मौत हो गई। सूरत के वेलंजा इलाके की अंबाविला सोसाइटी में यह खूनी खेल खेला गया। अंबाविला ग्राउंड में खुले मैदान में बैठे पारस वेकरिया और उसके दोस्तों पर 6 से 7 अज्ञात लोगों ने चाकू से हमला कर दिया। इस हमले में पारस की मौत हो गई, जबकि अन्य को गंभीर चोटें आई। हमले का कारण अभी स्पष्ट नहीं हुआ है, लेकिन सोसाइटी के पास खुलेआम चाकू लेकर घूम रहे हमलावरों ने पुलिस की कार्यशैली पर सवाल खड़े कर दिए हैं। मामले की सूचना मिलते ही उत्तरायण पुलिस मौके पर पहुंची और जांच शुरू कर दी। घटना बीती रात की है। પ્રશાંત પ્રતાપભાઈ વેકરિયા। શું ઘટના બની છે? ઘટના એવી છે કે 11:30 વાગે ફોન આવ્યો, ત્યાં જે રેસિડેન્સી વાળા રહેતા હતા ને એનો, કે મારા પપ્પાનામાં ફાધરમાં કે અહીંયા આવો એમ, પારસ અહીંયા પડ્યો છે એમ, એને વાગ્યું છે એમ। તો અમે ત્યાં પહોંચ્યા ને, ત્યાં બોડી પડી હતી અને મેં ઊંચી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા, સપૂના ને એવા, છાતી ઉપર ને બધી। તો પછી ચેક કર્યું અને 108 ને મેં ફોન કર્યો। પછી ત્યાં ચેક કર્યું ને તો કાંઈ શ્વાસ હાલતો નહોતો, એટલે તરત મેં 108 ને ફોન નંબરમાં ફોન કર્યો, એટલે 108 વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું। પછી જાણ્યું કે શું છે બધું એમ, તો એમાં 4-5 જણા દોસ્તારો ને બધાને આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કાંઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાણું નહીં અને ઘા વાગી ગયો। કેટલા ઘા? અને ઘા તો એક જ દેખાડે છે અત્યારે, અહીંયા હૃદય ઉપર જ સીધો। કોઈ અગાઉ કોઈ મગજમારી નહીં, અગાઉ એવી કાંઈ એની મગજમારી જ નહીં। તો કેટલા લોકો દ્વારા ચપ્પુના ઘા મારવામાં એ જાણ મળી ને ત્યારે એમ કહે છે કે 7-8 જણા હતા અને આ લોકો 4-5 બેઠા હતા, એમાં આને અહીંયા સપૂન ઘા માર્યો, બીજા બધાને અલગ અલગ જગ્યાએ વાગ્યા। કેટલા જણાને વાગ્યા ઈજામાં 3 જણા છે। હવે તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે ને તમે નોંધાઈ ગઈ। અમારી એ જ માંગ છે કે ઇન્સાફ મળવો જોઈએ આમાં, અને શું છે બધું જાણકારી મળવી જોઈએ, કોણ કરવા વાળો છે।